પછી હું પોતે જાઉં છું એને મળવા માટે. 1 મિનિટમાં તો શું હું પોતે જાઉં છું? તને એ છોકરીનું એડ્રેસ, એનો ફોન નંબર કંઈ ખબર છે? નહીં ને? આઈલા મોટે આવી તબિયત લઈને તને કંઈ થઈ જશે તો મારું શું થશે? જીવ કરતા વાલો જ મને તું. થોડો સમય આપ મને, પોતી દઉં છું તને એ છોકરીનું નામ અને એડ્રેસ બધું, અને હું પોતે લઈ જઈશ તને એની પાસે. બસ ઠીક છે? હવે મારી વાત માનીશ? હા, આરામ કર, જા આરામ કર. સંસ્કૃતિ પર નજર રાખવી પડશે. ડોક્ટરે કીધું છે કે 4 કલાકે દવાની અસર ઓછી થશે. જેવી દવાની અસર પતે કે તરત જ બીજી દવા આપી દેવાની. ને આવું જો આપણે અઠવાડિયા સુધી કરશું એટલે સંસ્કૃતિ જીવતી લાશ. હા ભાઈ બાબ, હા તમે અંદર જઈને ચેક કરો સંસ્કૃતિ પર દવાની અસર હજુ અકબંધ છે કે નહીં. હા જાઉં છું. દાદી શું થયું? શું કરો છો? અરે જોઉં છું સંસ્કૃતિ સૂતી છે, બરાબર સૂતી છે કે નહીં. સૂતી જ છે, મેં હમણાં જ જોયું. અચ્છા, હા તો એક કામ કરજે, અડધી કલાક પછી પાછી એને દવા આપવાની છે. હા યાદ રાખજે. હા પણ થોડું ધીરે બોલો, એ સૂઈ ગઈ છે, જાગી જશે. હા ભલે. હા બોલતો નહીં આ દવા આપવાની. હા હા મંગળ, હલો સંસ્કૃતિ, આજે આપણે માંડ બચી ગયા. કેમ? શું થયું? દાદી તને જગાડવા આવતા હતા. પછી શું, આ તારો ભાઈ છે ને, એને બધું સાચવી લીધું. પણ આ ભાઈ તરીકે તને બીજી વાત કહું, તું જે કરવા જઈ રહી છે ને સંસ્કૃતિ, એમાં બહુ મોટું રિસ્ક છે. મારી વાત માન. મંગળ, તે પણ તો મારી માટે બહુ રિસ્ક લીધું ને. સંસ્કૃતિ 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 મંગળ, બેસી આવ. બેસી. મંગળ, મને શું થયું હતું? આ લોકોએ તને ઊંઘની દવા ખવડાવી દીધી એટલે તું ઊંઘી ગઈ. કેમ આ લોકો આવું કેમ કરે છે મારી સાથે? મારી વાત કોઈ માનતું કેમ નથી? એ તો મને નથી ખબર, પણ મેં તને જગાડી દીધી છે. હવે તારે કરવું છે શું? તને કહ્યું તું ને, મારે અભિમન્યુની તપાસ કરવી છે અને એની માટે મારે એની ઘરે જવું પડશે. એટલે ગગનમેલની બહાર? એના સિવાય કોઈ છૂટકો પણ નથી મંગળ. કેવી રીતે જઈશ? બાર હોલમાં બધા બેઠા છે. ગમે એ થાય પણ મારે જવું પડશે. હું જઈશ ને તો જ ખબર પડશે કે કેશવ છે. એટલે હું અત્યારે જઈશ. જસ્ટ વેઇટ. આ શું કરે છે સંસ્કૃતિ? હજી એકવાર વિચારી, આ લોકો અત્યારે તને મેન્ટલી ઈલ ગણે છે, પછી ગાંડી ગણીને હોસ્પિટલમાં મોકલી દેશે. એમ જ ને, હું એ પણ સહન કરી લઈશ. પણ અત્યારે હું જઈશ મંગળ. પણ કેવી રીતે જઈશ? આ શું કરે છે? હું બારીમાંથી બહાર જઈશ અને અહીંયાથી જ અંદર પણ આવીશ. અરે કોઈને ખબર પડી ગઈ તો?
છે ને મારો ભાઈ, એ સંભાળી લેશે. મંગળ, તું ઇન્ટરનેટ પર અભિમન્યુની હિસ્ટ્રી ચેક કરજે, ઓકે? હા ઠીક છે, તારું ધ્યાન રાખજે. અભિમન્યુના ઘેર જવાનો આઈડિયા બહુ જ ખોટો છે. સંસ્કૃતિ, પ્લીઝ પ્લીઝ ઘરે આવી જા. હું પાછી આવી જઈશ, પણ કામ પૂરું કરીને મંગળ. હું જલ્દી આવી જઈશ, ઓકે? તું ટેન્શન નહીં કર. અરે પણ મારી વાત હાલ. શું ટેન્શન ના કરું, આ વખતે તો તને બચાવવા કેશવ પણ નથી. મિસ્ટર અભિમન્યુ, હું મારા કેશવનું સત્ય બહાર લાવીને જ રહીશ. બોલો. તમારો વધારે સમય નહીં લઉં, મારે થોડી વાત જાણવી છે. જે હોય ફટાફટ બોલો. તમને આ એક્સિડન્ટની ખબર કેવી રીતે પડી? કોલ આવ્યો એટલે. અને ત્યાં જઈને સૌથી પહેલા તમે શું જોયું? આઈ મીન ડેડ બોડી, કાર, શું જોયું? હું સ્પોટ પર નથી ગયો, મને હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો એટલે હું ડાયરેક્ટ ત્યાં ગયો હતો. અને જ્યારે તમે ત્યાં ગયા ત્યારે બંને જીવતા હતા? ના, જેની તમારી સાથે સગાઈ થવાની હતી એ કેશવ ગુજરી ગયો હતો. તો પછી એમની બોડી હોસ્પિટલ કોને પહોંચાડી? તમે નહોતા લાવ્યા ને? ના, એ મેં પૂછ્યું નહોતું. તો તમારે પૂછવું જોઈએ ને. બોડી સ્પોટ પરથી પોલીસ પરમિશન વિના કોઈ લઈ શકે નહીં. એટલે કે એ બંને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે બંને જીવતા હતા, એટલે તો હોસ્પિટલ લઈ ગયા હતા એમને, અને હોસ્પિટલે કેશવનું મૃત્યુ થયું. એટલે મને ખબર નથી કે એ લોકોને હોસ્પિટલ કોણે પહોંચાડે. હા હા, એટલે એ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે એ જીવતો હતો, અને હું હોસ્પિટલ પહોંચ્યો ત્યાં સુધી એનો જીવ નીકળી ગયો હતો. જ્યારે તમને ખબર પડી કે કેશવ એક્સપાયર થઈ ગયા છે ત્યારે તમે શું કર્યું? મેં અભિમન્યુ આચાર્યને ફોન કરીને એક્સિડન્ટની જાણ કરી. વોટ? અભિમન્યુ આચાર્યને? કેમ? જેણે જીવ ગુમાવી દીધો છે એના ફેમિલી મેમ્બર્સને ફોન કરવાને બદલે તમે જે જીવે છે એમના સગાઓને ફોન કર્યો, કેમ? એ તો જેનો નંબર પહેલા મળ્યો એને ફોન કરી દીધો. બંનેનું ઓપરેટ સેમ ડોક્ટરે કર્યું છે, આ તમને ખબર છે ને? ઇમરજન્સીમાં બીજા કોઈ ડોક્ટર ના હોય અને એક જ ડોક્ટરે બે કેસ હેન્ડલ કરવાના આવે તો નેચરલી બીજા પેશન્ટને સારવાર મોડી મળે હોય, તેને લીધે એનું મોત પણ થાય. એ તો હું નહીં કરો ઇન્સ્પેક્ટર, ને યાદ રાખજો, જો હું કોર્ટમાં ગઈ ને તો તમારી જોબ તો ગઈ. એ છોકરી, મને મારી ડ્યુટી શીખવાડવાની જરૂર નથી. કોન્સ્ટેબલ! જી સર. બહાર કાઢો ને. હું જાતે જ જઈશ. સર સાંભળો તો સર. સર એક મિનિટ. શું સાંભળું? શું સાંભળું હું? આ બધું તારે લીધે થયું છે. તારે લીધે. મારા લીધે? હા, તે જો માધવ ઉપર ધ્યાન દીધું હોત ને તો આજે માધવ જે ઓલી સંસ્કૃતિના નામની માળા જપે છે ને એ નો જપતો હોત. પણ એમાં મારો શું વાંક? કેમ? સાંભળ્યું નહીં તમે? માધવને ઓલી સંસ્કૃતિ સાચી લાગે છે, તું નહીં. ના ના સર, મેં તો મારી પૂરેપૂરી ટ્રાય કરી. હું હજુ સ્ટ્રોંગ રીતે ટ્રાય કરીશ. બસ કઈ જરૂર નથી. હા, આપણે સ્ટ્રોંગ રીતે ટ્રાય કરવાની. તું જો આવી રીતે ટ્રાય કરીશ ને તો મારું જે કામ છે ને એ પાર પડતું મને દેખાતું નથી. એટલે મહેરબાની કરીને ચલો નીકળો અહીંયા. એટલે સંભળાતું નથી? કાનમાં રૂ ભરાવ્યા છે.